દર્શકભાઈ, આજનો યુવાન વ્યસન તરફ જાય છે, શું કહેશો? વ્યસન તરફ એટલે જાય છે કે આધ્યાત્મિક નથી, એ પોતાના જીવનને સમજતો નથી. આ જેટલું વ્યસનમાં પોતાના ઘણા અમારા અમુક માવા ખાય ને મોઢા ખુલતા નથી હોતા, કેમ કે બહુ ખરાબ હાલત થઈ ગયો છે. તો વ્યસન મારા ખ્યાલથી હોવું ના જોઈએ. વ્યસન હોવું જોઈએ સારા કર્મો કરવાનું, સારા કાર્યો કરવાનું, પોતાના ઘરના. અને એવા એક વ્યસન હોવા જોઈએ કે સાંજે રોજ પરિવાર સાથે મળીને બેસે. આજે જુઓ, આજના ઘણા યુવાઓ છે ને, ખાઈ પીને થાળી દૂર કરી અને સીધા રોડે ગાડી ઉપર ગલ્લે ને બધે બેઠા હોય. પરિવારને ક્યારે સમય આપશો? પરિવાર પાસે બેસવાનું એક વ્યસન હોવું જોઈએ કે સાંજે પપ્પા પાસે બેસીશ, આજે આખો દિવસ શું કર્યું એની વાતો કરીશ. તો આજે વર્ગ બહુ ઓછો થઈ ગયો છે. તો એ હોવું જોઈએ, અને એ હશે ને તો પરિવારની એકતા જળવાશે, સંબંધો જળવાશે. શું કામ? કેમ કે એવરી ડેની વાતો આપલે થાય છે, શીખવા મળે છે. ઓલું તમે મહિના પછી મળશો ને બધું વિચારો એકસાથે કહેશો ને એટલે એકબીજાના વિચારો મેચ નહીં થાય અને ઝઘડા ચાલુ થશે.